વિઝિબિલિટી હાવ 0 થઈ ગઈ છે. તો જે છે બનાવવા મળ્યું છે બધું મળી જાય. આમ કવડું મોટું શોપિંગ છે. ઘરનો સૌથી નાનું મેમ્બર સૌથી વધારે કામ કરી રહ્યું છે ત્યારે આને પૂરીને રાખવો પડે, નકર રાતે બેઠો થઈને બહારની ઇલેક્ટ્રિક ગેજેટ્સ માં એક છે ને ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી. આ ભાઈ હેઠો નથી બેઠો ને એટલે એમ ઘરે રાખવા ઓટોમેટિક ડ્રોઈંગ છે. નવા કલર આવ્યા છે આ વખતે તો ભાઈ જનુભાઈ માટે નવી ગાડી આવી ગઈ છે. કેનો ને દેવો પડશે તમને એમ થતું છે તૈયાર થઈને ક્યાં ઉપડ્યો અત્યારે? આમ તો કેટલા વાગ્યા મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને વિઝિબિલિટી હાવ 0 થઈ ગઈ છે. ધુમ્મસ છે ફૂલ, આખું નથી ખુલતી. અહીંયા કામ ચાલુ થઈ ગયું છે અમારી બાજુમાં. બંને બચ્ચા બધા છે જો. આપણે જે છે બનાવવા મળ્યું છે. ટિફિન રેડી છે. ખીચડી, લસણ પૂરી નો હોટલ લાગે. ખીરપુરી થોડું કઈ નહીં, થોડુંક સાખી દો. નહીં એટલું બધું નથી. આપો શીરો ખા પેલા. હાલે ગ્રેસ તારું રેડી. આવી ગયા છે અમે ઉધના અને સિંગલ હેડ ના મશીન છે. શોપિંગ બધું મળી જાય. આમ કવડું મોટું શોપિંગ છે. પહેલી વાર આવ્યો. નાના થી નાના મોટા મોટો જે કઈ જોઈ બધું અહીંયા મળે. હવે હે ચાલો જે કામે આવ્યા હતા એ કામ તો થયું નહીં. હવે ગઈ હતી ઓફિસ માંથી. ભાઈ હાકી લે ને તું, હેલ્મેટ માં માથું ચડી ગયું. ઓ ભાઈ ચલાના મને પેલા એક માથું ચડી ગયું. એમ તો ભાઈ આને કેવી મજા આવી જાય. બારે ભાઈ ભાઈ ને આપણે ખાવા પીવાનો પ્રોગ્રામ પતાવી દીધો છે. મારા ઘરનો સૌથી નાનું મેમ્બર સૌથી વધારે કામ કરી રહ્યું છે ત્યારે. ચાલુ પાછો પાપડ આવી ગયો. ને તારે તો મેળ આવી ગયો ને ગ્રેસ. અત્યાર સુધી ગ્રેસ એકલી વાસણ ચડાવતી, હવે જનુભાઈ સાથે ચડાવશે. ઓ બાપા હજી રહી ગયું કે એ પડીશ પણ પોતું માર્યું મમ્મી. One day later. મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારમાં આપણે એક કામ હાથમાં લઈ લીધું છે. આપણે જ્યુસ બનાવવાનો. આ થોડો એવો સામાન છે એટલે થોડું કેવું બનશે એવું લાગે છે.
સોનલ આ તો જરી કેવું થાય એટલું સફરજન હલવાય છે હલવાય જ ને હારે કઈક બીજું જોઈ ગાજર કેવું કઈક હોય ને તો થાય શું છે ટિફિન છોટો તન માથે ઉતરી ગયું કેમ માથું દઈ છે ઉજાગરા બપોરે હું એ નહીં હા એક વાગ્યા બપોરે ના બેન આવ્યા હતા એટલે હું તો આવે ને જનભાઈ શીરો રેડી છે જાગવાની વાટે છે હવે અમારા કેદી આ જાગ્યા ભાઈ આને પૂરીને રાખવો પડે નકર રાતે બેઠો થઈને બહાર નીકળે કાલડી હતા માલો દીકલો ત્યાં તો મારો માસુમિયત વાળો છોકરો છત્રી પહેરાય વગરનો તો હું મુકેશ કાકા કેમ ધીરે ધીરે રહેશું और सूरत का पोच एरिया में તમને થોડીક નજર કરાવો ચાલો જ્યારે હા મીટિંગ પતાવીને ઓફિસે કામ પતાવીને આવી ગયા ઘરે અને આજ તો છે ને એમેઝોન ઓલું પાર્સલ એક ગિમ્બલ નું આવેલું હતું ને એ રિટર્ન કરવામાં 1.5 કલાક ફોન આવ્યો ત્યારે તેને રિટર્ન કર્યું ઇલેક્ટ્રિક ગેજેટ્સ માં એક છે ને ટર્મ્સ એન્ડ કન્ડિશન લખેલી હોય નાના એવા અક્ષરે લખેલી હતી આપણે કઈ વાંચી ન હોય એ મને બતાવી એને કે ધ્યાન રાખવાનું તમારે ખાલી રિપ્લેસમેન્ટ જ થાય રિટર્ન ન થાય પછી મેં DJI માં મેલ નાખ્યો કાંઈ ના ત્યાંથી રિપ્લાય આવ્યો ત્યારે એ લોકો રિટર્ન ની પ્રોસેસ કરી હવે કાલ જાહે રિટર્ન અને બની ગયો છે રોટલો હું મુકેશ કાકા ભાઈ મળવા ગયા હતા તમે શું કામ કરતો પાપડ ટમેટો નહીં હાલે આજે ન ખવાય એમ કે નથી ખાવું તો રહ્યા બસ એટલું જ તે મૂકી આવું તીખારી છે દહીં ની તીખારી રેડી છે મસાલા રોટલો આ ઉપર પહોંચ્યું સર માખણ બહુ આવ્યું ને તમે ઊંધો કઈ નાખ્યો ઊંધો છે ઊંધો છે ઓકે ઓકે નીચે ચાલો હવે વેજ્યા છીએ આખા ઘરમાં અમે બે કેમ કે સોનલ ને ગ્રેસી ગઈ છે ડીમાર્ટ માં આ ભાઈ હેઠો જ બેહતા ને એટલે એને ઘરે રાખવા તો મારે ધ્યાન રાખવા તો ઘરે રહેવું પડ્યું બોલો એ ટાટા નહીં હવે ટાટા નહીં ટાટા તને નહીં ઘરે એવો મસ્ત રમતો હોય બહાર જાય ને એટલે હેઠો જ ન બે કે છે ને તેનો કહેતો ડ્રોઈંગ છે બટકો ભરવાની ટ્રાય કરે હા માર ખાવો છે તો સારા ગ્રેસ હું લેવરાવી આવી છે અને આવી છે બીલા મુડી ગુલાતા હો તો ઓકે જો દાવ ના જો નવા કલર આવ્યા છે આ વખતે તો ભાઈ સારા હશે અલગ અલગ કલર ના ઓલા જેમ કર્યું આણી તે સુખડ નો છે બન કે જાય મસ્ત આવે હા આવે ને વેરી છે ફ્રેશ
આઈસ્ક્રીમ લેવરાયો છે કે મેગી લેવરાવી, ઓલું લેવરાયું, પર્સ, આ બધામાં જેમાં જે કલર છે એ તુલસી નો ને એનો હશે. આ રે ગાજર દોરેલા રહ્યા તો ગાજર ને કાકડી હોય એવું લાગે ગાજર નીચે. ત્યાં ગાજર ગાજર છે ચાલે બનવાનું એટલે. ઉખડમાં. જનુભાઈ માટે નવી ગાડી આવી ગઈ છે. 9 રૂપિયાની સાવ ગાડી હતી એનો લઈ કેમ? ઈ બસાવામાં એક ઘા કરે તો 3 ઘા. હા હારી છે. કેટલા ને આવ્યા? બહુ સારી રીતે પણ એ ઉતાવળ કરતા હતા જલ્દી લો એ કે બંધ થવા તો લઈ લે એક લઈ લીધું. ઓલું કેવું આગળ નતો બોનેટ ખુલે હા જનુ આ ટોકારા કાંઈ નહીં રાખવાના એટલામાં ગાડીઓ પડી ગઈ રમાય જો મસ્તી ની છે. બહુ સારી રીતે આવે ઢીંગલા હતા કાંઈ ચાવી પહેરવી તો આવડે રેસુ બેન નો કેટલો સામાન છે? પેલા દિવસે પડ્યા ને ગાડી એ રીતે જાતા હતા ત્યાં જ રોતી હતી અગાઉ થેલો લેવાનો થેલો લે જ દેવો પડશે એ કે એમ ગમે એમ થાય ને થેલો નહીં એમ પછી આ પેન્સિલો રબર પછી કે પાઉચ મેં આવું ગીત કરવાનું સેમ પાઉચ પડ્યું છે ને લઈને કરી દીધો હોય માં જ્યારે વધારે પાઉચ લે જ્યારે ડિમાન્ડ અને બધામાં એમ જ નકરી કરે કઈ લઈ દીધું છે કઈ લઈ દીધું. બસ કે ચોપડી તો આટલું લઈ જાય ને તો સોફ્ટી લઈ જાય ચોપડી બહાર આવે ત્યાં પૂરી થઈ ગઈ મેં લે ખાઓ ને તો બોલ ને મેગી લાવી સમજાય લઈ જાય મમ્મી એક લઈ જાય ને મોટે લઈ જાય અત્યારે મારે એવું જ થાય યારે આવે ને તું એમ કે બેકરીમાં જ બધું નકરું ઓયરા કરો અમારે એમ જ થાય એવું મોટું કરે ને તો આપણને એમ થાય લઈ દઈ બિચારી હાજુ એટલે નાવું છે તમારે વાંધો ઉતાવળ બહુ થઈ જાય નવું લાવી છે ને તે હા કેવું આવતું છે આ શું છે લીકડી તાવડું મોટું થોડું લેવાય કોણ વારવાર થાય એ તમને એમ થતું છે તૈયાર થઈને ક્યાં ઉપડ્યો અત્યારે આમ તો કેટલા વાગ્યા ખબર 12:30 અને અત્યારે ટ્રાયલ હાલે છે બધા બીજા પૂછ્યા કરે છે મેં કીધું અમારા કપડા બધા સમેટી લઉં તો ભાઈ ખરીદી મસ્તી ની કરી નાખી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 બસ 11 જ છે ચાલો હા કેમ લાગે ટકાટક ના માંડવા ચાલો તો ભાઈ હવે ભૂલી જઈએ કપડા ગોઠવીને જો અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ કાલે નવા બ્લોગમાં ચલો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ લે લો.